હેલો સ્ટુડન્ટ્સ, આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્ક્રાઇબિંગ મોશન તેની અંદર આપણે ઓરિજિનની વ્યાખ્યા જોઈ, તેની સમજણ જોઈ, પછી આપણે ટોટલ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ, ઓકે, ટોટલ પેથ લેન્થ કવર બાય ઓબ્જેક્ટ તે આપણે જોયું, અને ડિસ્પ્લેસમેન્ટની ડેફિનેશન અને તેની સમજણ પણ આપણે જોઈ લીધી. હવે આપણે એક્ટિવિટી જોવાના છે. તો 8.4 automobiles are fitted with a device that shows the distance traveled. Such a device is known as an odometer. ઓકે, એટલે કે જે ઓડોમીટર જે છે તે આપણું જે વાહન છે, બાઇક હોય યા તો કાર હોય, તો એ વાહન જે છે તે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, તેણે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું તે કોણ બતાવે છે? તે આંકડો કયું ઇન્સ્ટ્રુમેન્ટ, કયું ડિવાઇસ બતાવે છે? તો ઓડોમીટર. ઓકે, a car is driven from Bhubaneswar to New Delhi. The difference between the final reaching and the initial reading of the odometer is 1850 kilometers. Find the magnitude of displacement between the Bhubaneswar and New Delhi by using the road map of India. Okay, તો આ એક્ટિવિટી છે. તો એક્ટિવિટીની અંદર તમારે એટલું યાદ રાખવાનું કે ઓડોમીટર જે છે તે ઓડોમીટરથી આપણે આપણા કાર, આપણા બાઇકે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે તેની વેલ્યુ અંદર બતાવે છે. ઓકે, તો એક્ટિવિટીની અંદર એટલું જ હતું. હવે ખૂબ જ મહત્વનો ટોપિક, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે. 8.1.2 યુનિફોર્મ મોશન એન્ડ નોન યુનિફોર્મ મોશન. ઓકે, યુનિફોર્મ મોશન કોને કહેવાય અને નોન યુનિફોર્મ મોશન કોને કહેવાય તે આપણે સમજીશું અને તેની ડેફિનેશન પણ આવશે. કન્સિડર એન ઓબ્જેક્ટ મૂવિંગ અલોંગ અ સ્ટ્રેટ લાઇન. Let it travel 5 km in the first second, 5 meter more in next second, 5 meter in third second, and 5 meter in fourth second. In this case, the object covers 5 meter in each second. As the object covers equal distance is equal time of interval of time. એટલે આપણે શું કર્યું છે અહીંયા આગળ કે એક સ્ટ્રેટ લાઇનની ઉપર આપણો ઓબ્જેક્ટ મૂવ થાય છે. તો પહેલી સેકન્ડની અંદર તે 5 મીટર, બીજી સેકન્ડની અંદર પણ 5 મીટર, ત્રીજી સેકન્ડની અંદર પણ 5 મીટર અને ચોથી સેકન્ડમાં પણ 5 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. તો કહેવાનો મતલબ શું છે કે 5 મીટર એટલે કે સેમ ડિસ્ટન્સ, સેમ ઇન્ટરવલ ઓફ ટાઈમ, એટલે કે 1 સેકન્ડના ઇન્ટરવલ ઓફ ટાઈમની અંદર તે 5 મીટર જેટલું સેમ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. ઓકે, ટાઈમ પણ સેમ છે અને ડિસ્ટન્સ પણ સેમ છે, 1 સેકન્ડ અને 5 મીટર. તો ઇટ ઇઝ સેડ ટુ બી એન યુનિફોર્મ મોશન. તો આને આપણે શું કહી શકીએ? યુનિફોર્મ મોશન કહીએ. એટલે યુનિફોર્મ મોશન એટલે શું કે સેમ ઇન્ટરવલ ઓફ ટાઈમની અંદર સેમ ડિસ્ટન્સ ટ્રાવેલ થાય, એટલે કે 5 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય. તો આ મોશનને, તો આ જે મોશન થઈ તેને આપણે કેવી મોશન કહીએ છીએ? યુનિફોર્મ મોશન. ઓકે, ગુજરાતીમાં તેને નિયમિત ગતિ, મોશન એટલે કે ગતિ અને યુનિફોર્મ એટલે કે નિયમિત. તો યુનિફોર્મ મોશન એટલે કે નિયમિત ગતિ કહેવાય છે. એટલે કે ઇન્ટરવલ ઓફ ટાઈમ તે પણ સેમ હોય અને જે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે ઓબ્જેક્ટે તે પણ સેમ હોય. તો આ મોશનને યુનિફોર્મ મોશન કહેવાય. ધ ટાઈમ ઇન્ટરવલ ઇન ધીસ મોશન શુડ બી સ્મોલ. એટલે કે આ ટાઈમ ઇન્ટરવલ છે આ મોશનમાં સ્મોલ હોઈ શકે. ઓકે, ઇન અવર ડે ટુ ડે લાઈફ વી કેન એક્રોસ મોશન વેર ઓબ્જેક્ટ્સ કવર અનઇક્વલ ડિસ્ટન્સ ઇન અનઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ. તો આપણા રોજિંદા જીવનની અંદર તમે બજારમાં જોશો કે ગમે તે જગ્યાએ તમે કંઈ ટ્રાવેલ કરતા હો, ત્યાં આગળ તમે ઇક્વલ ટાઈમની અંદર, ઇક્વલ ઇન્ટરનલ ઓફ ટાઈમની અંદર ઇક્વલ ડિસ્ટન્સ ટ્રાવેલ ના પણ થતું હોય, એવું નહીં કે થાય જ. જો થાય તો તેને યુનિફોર્મ મોશન કહેવાય. પરંતુ જો ઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમની અંદર ઇક્વલ ડિસ્ટન્સ ટ્રાવેલ ના થતું હોય, સેમ ડિસ્ટન્સ ટ્રાવેલ ના થતું હોય, તો આવી મોશનને શું કહેવાય? તેનાથી વિરુદ્ધ, તેનાથી ઓપોઝાઇટ નોન યુનિફોર્મ મોશન. કેવી કહેવાય? નોન યુનિફોર્મ મોશન. ઓકે, તો આ પેરેગ્રાફની અંદર ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ આપ્યું છે અને યુનિફોર્મ મોશન અને નોન યુનિફોર્મ મોશનની ડેફિનેશન આપી છે. The data regarding the motion of two different objects A and B are given in table. Examine the carefully and state whether motion of object uniform or નોન યુનિફોર્મ. એટલે કે આ ટેબલ આપ્યું છે, આ ટેબલની અંદર 8.1 એની અંદર ડેટા આપ્યા છે. આ ડેટાની અંદર આપણે જોવાનું છે કે કઈ મોશન યુનિફોર્મ છે અને કઈ મોશન નોન યુનિફોર્મ છે. તો જો ટાઈમ ઇન્ટરવલ જોઈએ પહેલે 9:30 9:45, 9:45 થી 10, 10 થી 10:15, 10:15 થી 10:30, 10:30 થી 10:45 ને પછી 11. એટલે કે 15 મિનિટનો ટાઈમ ઇન્ટરવલ છે. ઓકે,
તો તેનો ઇન્ટરવલ ઓફ ટાઈમ કેટલો થયો? 15 મિનિટનો થયો. તો ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ઓબ્જેક્ટ એ ઇન મીટર, તો ઓબ્જેક્ટ એ દ્વારા મીટરની અંદર કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે? તો 9:30 થી 9:45ની અંદર તેણે 10 થી 20 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, એટલે કે 20 માંથી 10 જાય તો 10 મીટર ટ્રાવેલ કર્યું. પછી 9:45 થી 10ની વચ્ચે તેણે 20 થી 30 એટલે કે 30માંથી 20 જાય તો 10 મીટર થયું. તો આ બધાની વચ્ચે, આ 10 થી 70ની વચ્ચે 10-10નો ડિફરન્સ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ઓબ્જેક્ટ એ 15 મિનિટની અંદર ઇન્ટરવલ ઓફ ટાઈમ એટલે કે 15 મિનિટની અંદર 60 મીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે છે. એટલે કે દરેક 15 મિનિટની અંદર 10 મીટર એટલે કે 10 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. જ્યારે ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ઓબ્જેક્ટ બી ઇન મીટર, તો જો બી જે ઓબ્જેક્ટ છે તે મીટરની અંદર કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે? તો એના માટે પણ ઇન્ટરવલ ઓફ ટાઈમ કેટલો છે? 15 મિનિટ, 15 મિનિટ. પરંતુ જો પહેલે 12, પછી 19, પછી 23, પછી 35, 37, 41 અને 44 એટલે કે 44. તો જો પહેલે 15 મિનિટમાં 12 કરે છે, પછી 15 મિનિટમાં 19 કરે છે, પછી 15 મિનિટમાં 23. તો જો જે ડિસ્ટન્સનો ડિફરન્સ થાય, 19માંથી 12 જાય તો કેટલા વધે? 7. 23માંથી 19 જાય તો 4. 35માંથી 23 જાય તો 12. એટલે જુઓ અહીંયા આગળ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે તેનો ડિફરન્સ કેવો છે? સેમ નથી. જેવી રીતે અહીંયા આગળ 10-10 હતું ને, તો એનો મતલબ શું થતો હતો કે દરેક 15 મિનિટમાં 10 મીટર જેટલું અંતર ટ્રાવેલ કરે છે, 10 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. જ્યારે અહીંયા આગળ અલગ અલગ એટલે કે ટાઈમ તો સેમ જ છે, દરેક 15 મિનિટે અલગ અલગ એટલે કે ડિફરન્ટ ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. તો આ જે ઓબ્જેક્ટ એ છે તે યુનિફોર્મ મોશનમાં છે, અને ઓબ્જેક્ટ બી છે તે નોન યુનિફોર્મ મોશનમાં છે. ઓકે, હવે આપણે 8.2 જોઈએ, મેઝરિંગ ધ રેટ ઓફ મોશન. ઓકે, આ ફિગર એ અને બી છે તે આપણે જોઈએ શું છે. Look at the situation given in figure 8.2. If the bowling speed is 143 km per hour in figure 8.2a, what does it mean? What do you understand from the signboard? એટલે કે તમે મેચ જોતા હશો, મેચની અંદર તમને એવું બતાવે છે કે આ બોલરે 140 કિલોમીટર પ્રતિ કલાકથી બોલ નાખ્યો, 145, 150, 130. તો એનો મતલબ શું થાય? તો એનો મતલબ એ થાય કે કિલોમીટર પર અવર, એનો મતલબ શું થાય કે 1 કલાકની અંદર 143 કિલોમીટર જેટલું કાપી લે, 143 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કરી લે. એનો મતલબ એ જ થાય. જેમ કે હું એવું કહું કે 45 કિલોમીટર પર અવરની ઝડપે, ઓકે, સ્પીડે મેં ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, તો એનો મતલબ શું થયો કે મેં 1 કલાકની અંદર 45 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કર્યું. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા આગળ કહેવા માંગે છે. Different objects may take different amount of time to cover given distance. Some of them move fast and some move slowly. એટલે કે અલગ અલગ ઓબ્જેક્ટ હોય તો અલગ અલગ ટાઈમ લે છે ડિસ્ટન્સ કવર કરવા માટે, ટ્રાવેલ કરવા માટે. કેટલાક ફાસ્ટ હોય, કેટલાક સ્લો હોય. ધ રેટ એટ વિચ ઓબ્જેક્ટ મૂવ કેન બી ડિફરન્ટ, અને તેમનો રેટ જે હોય છે તે પણ ડિફરન્ટ હોય છે. ઓલ્સો ડિફરન્ટ ઓબ્જેક્ટ કેન મૂવ એટ ધ સેમ રેટ, અને કેટલાક સેમ રેટે પણ મૂવ થતા હોય છે, ટ્રાવેલ કરતા હોય છે. One of the ways to measure the rate of motion of an object is find out the distance traveled by the object in unit time. એટલે કે આપણે કોઈ પણ ઓબ્જેક્ટ જે છે તે ઓબ્જેક્ટનું રેટ ઓફ મોશન ફાઇન્ડ કરીએ તો ફાઇન્ડ કરવું હોય તો તેના માટે ટાઈમને કેવો લેવો પડે છે? યુનિટ ટાઈમ લેવો પડે છે. ધીસ ક્વોન્ટિટી ઇઝ રિફર ટુ એઝ સ્પીડ. તો આને આપણે શું કહીએ છીએ? સ્પીડ કહીએ છીએ. તો સ્પીડ બરાબર શું થાય? ડિસ્ટન્સ ટ્રાવેલ by object and time taken by object. ઓકે, તો સ્પીડનું ઇક્વેશન અહીંયા નથી આપ્યું તમને, પરંતુ લખી લેજો કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ઓબ્જેક્ટ અપોન ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ. ઓકે, અહીંયા આગળ એવરેજ સ્પીડનું ઇક્વેશન આપ્યું છે પરંતુ સ્પીડનું નહીં આપ્યું, એટલે સ્પીડનું લખી લેજો. ઓકે, ધ SI યુનિટ ઓફ સ્પીડ ઇઝ મીટર પર સેકન્ડ. તો યાદ રાખજો, ખૂબ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સ્પીડનો SI એકમ શું છે? તો મીટર પર સેકન્ડ.
This is referred by the symbol m by m inverse s, okay, અથવા તો m by s એટલે કે મીટર પર સેકન્ડ. The other units of speed include સેન્ટીમીટર પર સેકન્ડ, કેટલાકમાં સેન્ટીમીટર પર સેકન્ડ હોય, કેટલાકમાં કિલોમીટર પર અવર હોય. To specify the speed of an object, we require only its magnitude. એટલે આપણે કોઈ પણ ઓબ્જેક્ટની સ્પીડને સ્પેસિફાઈ કરવી હોય તો તેના માટે ઓનલી મેગ્નિટ્યુડની જરૂર પડે છે, તેની અંદર ડિરેક્શનની જરૂર પડતી નથી. The speed of an object need not be constant. In most cases, objects will be in non-uniform motion. પરંતુ કેટલાક એવા ઓબ્જેક્ટ હોય છે તે નોન યુનિફોર્મ મોશનની અંદર હોય છે, તો તે કેસ માટે આપણે therefore we describe the rate of motion of such object in term of their average speed. તો આપણે તેવા ઓબ્જેક્ટ માટે રેટ ઓફ મોશન ઓફ સચ ઓબ્જેક્ટ માટે આપણે એવરેજ સ્પીડને ડિફાઇન કરીએ છીએ, ડિસ્ક્રાઇબ કરીએ છીએ. એવરેજ સ્પીડ નામનું ટર્મ આવે છે. એટલે કે યુનિફોર્મ સ્પીડ હોય, મોશન હોય તો સ્પીડ આવે, જ્યારે નોન યુનિફોર્મ મોશન અથવા તો સ્પીડ હોય ત્યારે એવરેજ સ્પીડ આવે છે. The average speed of an object is obtained by dividing the total distance traveled by the total time taken. તો એવરેજ સ્પીડ બરાબર શું થાય? ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય ઓબ્જેક્ટ અપોન ટોટલ ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ. ઓકે, તો એવરેજ સ્પીડને સ્મોલ v વડે દર્શાવાય, ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલ બાય એને સ્મોલ s વડે, અને ટોટલ ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ એને સ્મોલ t વડે. તો આ ઇક્વેશન પણ યાદ રાખજો એવરેજ સ્પીડનું. તો સ્પીડની અંદર શું હોય કે સ્પીડની અંદર ઉપર ડિસ્ટન્સ ટ્રાવેલ એટલું હોય, ટોટલ ના હોય, જ્યારે અને નીચે શું હોય સ્પીડની અંદર ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટ હોય, આ ટોટલ આવતું નથી. પરંતુ જ્યારે આપણે એવરેજ સ્પીડની વાત કરીએ ત્યારે ટોટલ ડિસ્ટન્સ ટ્રાવેલની વાત કરીએ છીએ અને ટોટલ ટાઈમ ટેકન બાય ઓબ્જેક્ટની વાત કરીએ છીએ. તો યાદ રાખજો આ ડિફરન્સ. ઓકે, લેટ અસ understand this by an example. A car travels a distance of 100 km in 2 hours. Its average speed is 50 km per hour. The car might not have traveled at 50 km per hour all the time. Sometimes it might have traveled faster and sometimes slower than this. Okay, તો કોઈ કાર છે તે 2 કલાકની અંદર 100 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપે છે, પછી કલાકની અંદર 50 કિલોમીટર કાપે છે. તો ઘણીકવાર કાર જે છે તે ફાસ્ટ પણ હોય છે અને ઘણીકવાર સ્લો પણ હોય છે. તો તે માટે આપણે એવરેજ સ્પીડ કેલ્ક્યુલેટ કરવી પડે છે. સ્પીડ કેલ્ક્યુલેટ ના થાય પરંતુ તેની એવરેજ સ્પીડ કેલ્ક્યુલેટ થાય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ હવે આપણો ટોપિક જે છે તે આપણો કયો છે 8.2.1 સ્પીડ વિથ ડિરેક્શન. ધ રેટ ઓફ મોશન ઓફ એન ઓબ્જેક્ટ can be more comprehensive if we specify its direction of motion along with its speed. The quantity that specify both these aspects is called velocity. એટલે કે વેલોસિટી કોને કહેવાય કે વેલોસિટીની અંદર તેનું મેગ્નિટ્યુડ પણ હોય અને તેની ડિરેક્શન પણ હોય, તો તેને આપણે શું કહીએ છીએ? વેલોસિટી કહીએ છીએ. આપણે સ્પીડ જોઈ ગયા તો સ્પીડની અંદર ફક્ત તેની વેલ્યુની જ ઇમ્પોર્ટન્ટ છે, તેની અંદર ડિરેક્શનની વાત આવતી નથી. જ્યારે વેલોસિટીની વાત કરીએ તો વેલોસિટીની અંદર શું હોય છે? તો તેની વેલ્યુની પણ વાત હોય છે, વેલ્યુ પણ જોઈએ, અને તેની કઈ ડિરેક્શનમાં તે ડિસ્પ્લેસમેન્ટ થાય છે તેની પણ વાત હોય છે, તેની બી જાણવું પડે છે. ઓકે, તો વેલોસિટી ઇઝ ધ સ્પીડ ઓફ એન ઓબ્જેક્ટ મૂવિંગ ઇન અ ડિફાઇનાઇટ ડિરેક્શન. એટલે વેલોસિટી શું છે? કોઈ ઓબ્જેક્ટની સ્પીડ છે કે જે ડિફાઇનાઇટ ચોક્કસ ડિરેક્શનની અંદર મૂવ થાય છે. ધ વેલોસિટી ઓફ એન ઓબ્જેક્ટ કેન બી યુનિફોર્મ ઓર વેરિયેબલ. એટલે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ જે છે તે યુનિફોર્મ પણ હોય, સરખું પણ હોય, કાં તો બદલાતું પણ હોય, વેરિયેબલ પણ હોય. ઓકે, ઇટ કેન બી ચેન્જ બાય ચેન્જિંગ ધ ઓબ્જેક્ટ સ્પીડ. આપણે ઓબ્જેક્ટની સ્પીડ જેવું ચેન્જ કરીશું તેવું જ તેની વેલોસિટી પર ચેન્જ થશે. ડિરેક્શન ઓફ મોશન ઓર બોથ. આપણે ડિરેક્શન ઓફ મોશન પણ ચેન્જ કરીશું તો તેની વેલોસિટી ચેન્જ થશે, અથવા તો ઓબ્જેક્ટની સ્પીડ અને ડિરેક્શન ઓફ મોશન આ બંને ચેન્જ કરીશું તો પણ વેલોસિટીની અંદર ચેન્જીસ થશે. When an object is moving along a straight line at a variable speed, we can express the magnitude of its rate of motion in terms of average velocity. પરંતુ જ્યારે આપણે મેગ્નિટ્યુડ ઓફ વેલોસિટીની વાત કરીએ અને તે પણ રેટ ઓફ મોશનની સાથે વાત કરીએ તો ત્યારે શું આવે છે? એવરેજ વેલોસિટી આવે છે. ઇટ ઇઝ
કેલ્ક્યુલેટ ઇન ધ સેમ વે એઝ વી કેલ્ક્યુલેટ એવરેજ સ્પીડ. આપણે જેવી રીતે એવરેજ સ્પીડને કેલ્ક્યુલેટ કરી હતી તેવી જ રીતે અહીંયા આગળ એવરેજ વેલોસિટીને પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો જુઓ, ઇન કેસ ધ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇઝ ચેન્જિંગ એટ યુનિફોર્મ રેટની અંદર વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ચેન્જ થતું હોય ત્યારે ધેન એવરેજ વેલોસિટી ગિવન બાય ધ એરિથમેટિક મીન ઓફ ધ ઇનિશિયલ વેલોસિટી એન્ડ ફાઇનલ વેલોસિટી ફોર ધ ગિવન પીરિયડ ઓફ ટાઈમ. તો એવરેજ વેલોસિટી બરાબર શું થશે? ઇનિશિયલ વેલોસિટી પ્લસ ફાઇનલ વેલોસિટી બાય 2, એટલે કે વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી બાય 2. એટલે કે આ શું છે? ઇનિશિયલ વેલોસિટી એટલે કે પ્રારંભિક અને ફાઇનલ એટલે કે છેલ્લી વેલોસિટી. તો વી એવી બરાબર એટલે કે એવરેજ વેલોસિટી બરાબર યુ પ્લસ વી બાય 2. તો વી એવી એટલે કે એવરેજ વેલોસિટી છે, યુ શું છે? ઇનિશિયલ વેલોસિટી છે, અને સ્મોલ વી શું છે? ફાઇનલ વેલોસિટી છે. તો અહીંયા આગળ એવરેજ વેલોસિટીની પણ જે એકમ છે, જે યુનિટ છે તે શું છે? મીટર પર સેકન્ડ. તો સ્ટુડન્ટ્સ, આપણે આજના લેક્ચરની અંદર યુનિફોર્મ મોશન જોઈ, નોન યુનિફોર્મ મોશન જોયું, સ્પીડ જોયું, એવરેજ સ્પીડ જોયું, વેલોસિટી જોયું, પછી એવરેજ વેલોસિટી જોયું. તો આ બધી જ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વની છે. તમે યાદ રાખજો અને નોટ્સ પણ બનાવજો અને વિડીયો પણ જોજો. ઓકે, થેન્ક યુ.